વડોદરામાં 9 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે। તો દુષ્કર્મ કરવામાં આવ્યું હતું 9 વર્ષની બાળકી સાથે, અને જેમાં ગુજરાતની નિર્ભયાએ આખરે શ્વાસ છોડ્યો છે, જેમાં બાળકીનું કરુણ મોત થયું। તો બાળકી મોતને ભેટી છે। ગતરોજ સાંજે 6:15 કલાકે બાળકીનું મોત થયું છે। બાળકીના મોતથી પરિવાર પર આભ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિ। બાળકીના મોત બાદ તેનું પેનલ પીએમ થયું હતું। મોડી રાત્રે બાળકીનું પીએમ છે તે પૂર્ણ થયું। તો વધુ વિગતો સાથે સંવાદદાતા દર્શન ચૌધરી ફોન લાઈન પર જોડાયા છે। જી, વડોદરામાં 9 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું અને બાળકીનું છે તે કરુણ મોત નીપજ્યું છે। શું છે વિગત? જે બિલકુલ થી વાત કરવામાં આવે તો ઝઘડિયાના જીઆઈડીસીમાં આજે ઘટના બની હતી। તે બાદ આજે દીકરી નિર્ભયા હતી તેને વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે લાવવામાં આવી હતી। તે બાદ 7 દિવસની સારવાર કરવામાં આવી હતી। નિષ્ણાત ડોક્ટરોની ટીમ પણ તેની સારવાર માટે અલગ અલગ ડોક્ટરોની ટીમ પણ બનાવવામાં આવી હતી અને નિષ્ણાત ડોક્ટરો દ્વારા તેની સારવાર પણ કરવામાં આવી રહી હતી। આ દરમિયાન ઝારખંડ સરકારના એક મંત્રી અને 2 આઈએએસ આઈપીએસ ઓફિસર સાથેની એક ટીમ પણ અહીં આવી હતી અને તેને એરલિફ્ટ કરવા સહિતની તમામ તૈયારીઓ પણ તેમને દર્શાવી હતી। પરંતુ જે 7 દિવસ તેની સારવાર ચાલી તેમાં ક્યાંક બાળકી જે પ્રકારે છેલ્લા 2 દિવસથી બાળકીની પરિસ્થિતિ હતી તેમાં તેની જે સારવાર ચાલી રહી હતી તે પ્રમાણે તેનામાં કોઈ પણ પ્રકાર ની સારવારની તેના પર અસર જોવા મળી રહી ન હતી તેવું જે સારવાર કરતા ડોક્ટરો હતા તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું। અને ગઈકાલે જે પ્રકારે એક પછી એક 3 કલાકના સમયમાં તેને 2 કાર્ડિયાક એરેસ્ટ આવ્યા, જે બાદ જે છેલ્લો કાર્ડિયાક એરેસ્ટ આવ્યો 5:15 વાગે, તે બાદ બાળકીની જે હાલત હતી એ ખૂબ જ નાજુક બની હતી અને 6:15 ની આસપાસ જે આરએમઓ છે તેમના દ્વારા બાળકીને મૃત જાહેર કરવામાં આવી હતી। જે બાદ મોડી રાત્રે બાળકીનું પેનલ પીએમ પણ કરવામાં આવ્યું હતું અને પેનલ પીએમ પૂર્ણ થયા બાદ રાત્રે 2:30 વાગ્યાની આસપાસ બાળકીને તેના વતનમાં ઝારખંડ ખાતે લઈ જવામાં આવી હતી અને જે પ્રકારે માહિતી પ્રાપ્ત થઈ હતી તે બાળકીને જે છે તે એમ્બ્યુલન્સ મારફતે જ અહીંથી ઝારખંડ લઈ જવામાં આવી હતી। બિલકુલ, આ તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો પરિવારજનો દ્વારા પાર્થિવ શરીરને લઈને વતન ઝારખંડ જવા માટે રવાના થયા છે, જેમાં મોડી રાત્રે બાળકીનું પીએમ છે તે પૂર્ણ થયું। બાળકીના મોતને પગલે પરિવારમાં કલ્પાંત, જેમાં પરિવાર પર આભ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિ। તો 9 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ થયું હતું અને તે બાદ બાળકીએ ગતરોજ સાંજે 6:15 કલાકે તેનું મોત થયું છે અને પરિવાર છે તે શોકમાં ગરકાવ થયો છે, જેમાં 9 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। તો મોડી રાત્રે બાળકીનું પીએમ છે તે પૂર્ણ થયું અને બાળકીના મોતને પગલે પરિવાર પર હાલ આભ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિ। તો 9 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું।